ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 2 વિષય છે ઇંગ્લિશ। ધોરણ 2 વિષય છે ઇંગ્લિશ। ઇંગ્લિશમાં આપણે યુનિટ 4 એનિમલ્સ બરાબર। આગળ આપણે એનિમલ્સના ચિત્રો દ્વારા એના નામ લખ્યા। હવે અહીંયા આગળ શું આપ્યું છે કે અહીંયા જુઓ, ચિત્ર જોઈ પ્રાણીનું નામ વાંચો અને સાચા સ્પેલિંગ વાળા બોક્સમાં રંગ પૂરો। શું કરવાનું છે કે ચિત્રો જોઈ પ્રાણીનું નામ વાંચવાનું છે અને સાચા સ્પેલિંગ વાળા બોક્સમાં શું કરવાનું છે, રંગ પૂરવાનું છે। એક્ઝામ્પલમાં આપ્યું છે, જુઓ અહીંયા એક્ઝામ્પલમાં આપ્યું છે કે મંકી, MONKEY, મંકી। શું આપ્યું છે, મંકીનું ચિત્ર આપેલું છે। તો અહીંયા બે સ્પેલિંગ આપેલા છે કે DONKEY ડોંકી અને MONKEY મંકી બરાબર। તો એમાંથી જે સાચો સ્પેલિંગ છે એમાં જો રંગ પૂરેલો છે કે MONKEY બરાબર। એવી રીતે આપણે નીચે જોવાનું છે કે નીચે શાનું ચિત્ર છે, તો ઊંટનું। શાનું ચિત્ર છે, ઊંટ। તો આપણે ઇંગ્લિશમાં એને શું કહીશું, કેમલ। શું કહીશું, કેમલ। તો અહીંયા જુઓ, અહીંયા સ્પેલિંગ એનું આપેલું છે CAMEL। હવે અહીંયા જુઓ, એની સામે કેટલા સ્પેલિંગ આપેલા છે, તો 2। તો પહેલું આપે છે TABLE। શું લખેલું છે, તો અને બીજો સ્પેલિંગ આપેલો છે CAMEL કેમલ બરાબર। અહીંયા જુઓ, અહીંયા સ્પેલિંગ અને અહીંયા સ્પેલિંગ કેવો છે, સરખો। કેવો છે, સરખો, એટલે સાચો સ્પેલિંગ છે બરાબર। સાચા સ્પેલિંગ વાળા બોક્સમાં શું આપણે કરવાનું, રંગ પૂરવાનો। એટલે આમાં જુઓ, તો અહીંયા જુઓ મારી જોડે કલર્સ નહીં, હું પેન્સિલથી કરું છું, તો પણ તમારે શું કરવાનું છે, રંગથી એની અંદર બોક્સની અંદર રંગ પૂરવાનો છે બરાબર। હવે જુઓ નીચે શેનું છે ચિત્ર, તો શીપ। શાનું, શીપ કે SHEEP શીપ। અહીંયા જુઓ કે SHEEP શીપ એટલે ઘેટું। શીપ એટલે ઘેટું બરાબર। તો અહીંયા બે સ્પેલિંગ આપેલા છે, શીપ અને શીપ બરાબર। અહીંયા જુઓ SHIP શીપ, અહીંયા છે SHEEP શીપ બરાબર। તો આ બંનેમાંથી કયો સ્પેલિંગ સાચો છે, તો અહીંયા જુઓ SHEEP શીપ એટલે ઘેટું। તો અહીંયા આપણે પૂરીશું કલર્સ બરાબર। આવી રીતે તમારે પણ તમારી બુકની અંદર કલર્સ તમારે પૂરવાના છે। સાચું સ્પેલિંગ હોય ત્યાં આગળ તમારે શું કરવાના, કલર પૂરવાનો છે। પછી નીચેનું ચિત્ર જુઓ, તો નીચેનું ચિત્ર શાનું છે, તો RABBIT રેબિટ। રેબિટ એટલે સસલું। રેબિટ એટલે સસલું। હવે અહીંયા આપ્યું છે કે ROBIN રોબિન અને RABBIT રેબિટ। તો આ બંનેમાંથી કયો શબ્દ સાચો છે, કયો સ્પેલિંગ સાચો છે, તો RABBIT આ સ્પેલિંગ કેવો છે, સાચો RABBIT। તો આમાં રંગ પૂરીશું બરાબર। તમારે પણ સાચા સ્પેલિંગની અંદર તમારે શું કરવાનું છે, રંગ પૂરવાનો છે। પછી અહીંયા નીચે જુઓ શાનું ચિત્ર છે, તો બફેલાનું। શાનું ચિત્ર છે, બફેલાનું BUFFALO
શું છે? BUFFALO. બફેલો એટલે ભેંસ. બફેલો એટલે શું થાય? ભેંસ. અહીંયા જુઓ, અહીંયા આપ્યું છે કે BUFFALO. પછી અહીંયા આપ્યું છે કે BUTTERFLE. બરાબર? શું આપ્યું છે? તો જુઓ, આ બંનેમાંથી કયો સ્પેલિંગ સાચો છે? તો BUFFALO. BUFFALO. બફેલો. એટલે આમાં આપણે રંગ પૂરીશું, કારણ કે આ સ્પેલિંગ કેવો છે? સાચો. બરાબર? હવે નીચે જુઓ કે નીચે શાનું ચિત્ર છે? તો લાયન. તો શું છે કે LION. LION. લાયન એટલે સી. અહીંયા છે LION લાયન અને TIGER ટાઈગર. બરાબર? લાયન અને ટાઈગર. તો આ શું છે? ટાઈગર છે કે લાયન છે? તો લાયન. તો કયો સ્પેલિંગ સાચો છે? LION. LION લાયન. બરાબર? તો આમાં આપણે કલર પૂરીશું. પૂર્યો. બરાબર? હવે આગળ જોઈશું આપણે કે આગળનું ચિત્ર શું છે? તો અહીંયા આપેલો છે હોર્સ. હોર્સ એટલે કે ઘોડો. હોર્સ એટલે ઘોડો. અહીંયા આપ્યું છે એનું સ્પેલિંગ કે HORSE. હોર્સ. અહીંયા જુઓ, અહીંયા બે સ્પેલિંગ આપેલા છે. HORSE HOUSE. બરાબર? તો આ બંનેમાંથી કયા સ્પેલિંગ સાચો છે? તો અહીંયા જોવાનું કે HORSE. તો આ સ્પેલિંગ કેવો છે? સાચો. તો એમાં આપણે કલર પૂરીશું. બરાબર? હવે નીચે જુઓ, શાનું ચિત્ર છે? તો ડોંકી. ડોંકી એટલે ગધેડું. ડોંકી એટલે ગધેડું. અહીંયા જુઓ, ડોંકીનું સ્પેલિંગ છે કે DONKEY. DONKEY. અહીંયા બે સ્પેલિંગ આપેલા છે કે DONKEY ડોંકી એટલે ગધેડું અને MONKEY મંકી એટલે વાંદરો. બરાબર? તો આ બંનેમાંથી કયો સ્પેલિંગ સાચો છે? તો DONKEY. DONKEY. તો આ સ્પેલિંગ કેવો છે? સાચો. કેવો છે? સાચો. તો એમાં રંગ પૂરીશું આપણે. બરાબર? હવે નીચે જુઓ, તો અહીંયા જુઓ, શાનું ચિત્ર છે? તો ટાઈગર. ટાઈગર એટલે વાઘ. ટાઈગર એટલે શું થાય? વાઘ. તો અહીંયા TIGER. TIGER ટાઈગર એટલે વાઘ. તો આ બે સ્પેલિંગ આપેલા છે TIGER RIDER. બરાબર? તો આ બંનેમાંથી કયો સ્પેલિંગ સાચો છે? તો TIGER. TIGER ટાઈગર. કેવો સ્પેલિંગ? આ સ્પેલિંગ કેવો છે? સાચો છે. તેથી આગળ આપણે કલર્સ કરીશું. બરાબર? હવે નીચે જુઓ, નીચે શાનું ચિત્ર આપેલું છે? તો એલિફન્ટ. શાનું? એલિફન્ટનું. એલિફન્ટ એટલે હાથી. એલિફન્ટ એટલે હાથી. તો એલિફન્ટનું સ્પેલિંગ છે કે ELEPHANT. શું સ્પેલિંગ છે? તો ELEPHANT. આ બંનેમાંથી જોઈશું આપણે કે કયો સ્પેલિંગ સાચો છે. તો પહેલો આપેલો છે ELEPHANT. અહીંયા આપે છે SQUIRREL. બરાબર? તો આ બંનેમાંથી સ્પેલિંગ કયો છે સાચો? તો ELEPHANT. બરાબર? આ સ્પેલિંગ કેવો છે? સાચો.
તો આની અંદર આપણે રંગ પૂરીશું. હવે નીચે જુઓ શું આપેલું છે, તો ખિસકોલીનું ચિત્ર આપેલું છે. શેનું ચિત્ર છે? ખિસકોલીનું. તો આ શેનું ચિત્ર આપેલું છે? તો સ્ક્વિરલ. શેનું છે? સ્ક્વિરલ. સ્ક્વિરલ એટલે ખિસકોલી. સ્ક્વિયર એટલે ખિસકોલી. અહીંયા સ્પેલિંગ આપેલો છે કે SQUIRREL. શું આપેલું છે? સ્ક્વિરલ. તો આ બંનેમાંથી કયો સ્પેલિંગ સાચો છે? તો SQURARE. બરાબર. અહીંયા છે SQUIRREL. આ સ્પેલિંગ કેવો છે? સાચો. તો અહીંયા રંગ પૂરીશું આપણે. બરાબર. હવે નીચે જુઓ શાનું ચિત્ર આપેલું છે, તો કેટ. કેટ એટલે બિલાડી. કેટ એટલે શું થાય? બિલાડી. CAT. કેટ એટલે બિલાડી. અહીંયા આપ્યું છે RAT. રેટ એટલે ઉંદર. CAT કેટ એટલે બિલાડી. તો આ સ્પેલિંગ કેવો છે? સાચો. તો એની અંદર આપણે રંગ પૂરીશું. બરાબર. હવે જુઓ આપણે શું કર્યું કે સાચા સ્પેલિંગ ચિત્ર જોઈ પ્રાણીનું નામ વાંચવાનું અને સાચા સ્પેલિંગવાળા બોક્સમાં શું કર્યું? રંગ પૂર્યો. પહેલાં એક્ઝામ્પલ પર આપેલું હતું કે મંકીનું. પછી બીજું ચિત્ર શેનું હતું? તો કેમલનું. શેનું? કેમલ. કેમલ એટલે ઊંટ. બરાબર. હવે જો બીજું ચિત્ર શેનું હતું કે શીપ. શીપ એટલે ઘેટું. રેબિટ એટલે સસલું. પછી બફેલો એટલે ભેંસ. લાયન એટલે સિંહ. હોર્સ એટલે ઘોડો. ડોંકી એટલે ગધેડું. ટાઈગર એટલે વાઘ. એલિફન્ટ એટલે હાથી. પછી અહીંયા આપ્યું છે સ્ક્વિરલ. સ્ક્વિરલ એટલે ખિસકોલી અને કેટ એટલે બિલાડી. આ સ્પેલિંગો સાચા સ્પેલિંગો શોધીને આપણે શું કર્યા? એમાં અંદર રંગ પૂર્યા. તમારે પણ તમારી બુકની અંદર આવી રીતે તમારે સાચા સ્પેલિંગ શોધીને એ બોક્સમાં તમારે રંગ પૂરવાના રહેશે. બરાબર. હવે આપણે આગળ જોઈશું. અહીંયા જુઓ તમારી બુકની અંદર પેજ નંબર 22 પર આપેલું છે કે ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. અહીંયા જુઓ આની અંદર તમારે ચિત્રમાં તમારે મનપસંદ સરસ મજાના અને સુંદર રંગ પૂરવાના છે. જુઓ આમાં શું શું આપેલું છે? તો અહીંયા ઘર આપેલું છે, અહીંયા એક માણસ છે, ઝાડ આપેલું છે, આ ગેટ આપેલો છે, અહીંયા શીપ. શીપ એટલે ઘેટું એ આપેલું છે. બરાબર. પછી અહીંયા ઘણું બધું એવું આપેલું છે. બરાબર. એમાં સરસ સરસ તમારે રંગ પૂરવાના છે. તમારે સરસ સરસ મેં અંદર જુઓ અલગ અલગ પ્રકારના રંગ પૂરશો એટલે કેટલું મસ્ત સરસ મજાનું ચિત્ર તૈયાર થશે. રંગબેરંગી ચિત્ર તૈયાર કરવાનું રહેશે. બરાબર. હવે અહીંયા જુઓ નીચે શું આપ્યું છે કે એક કવિતા આપી છે. એ કવિતા આપણે શું કરીશું? ગાઈશું. બરાબર. કવિતા શું કરીશું? ગાઈશું. અહીંયા જુઓ બા બ્લેક શીપ. બા બ્લેક શીપ. હેવ યુ એની wool? હેવ યુ એની wool? યસ સર. યસ સર. યસ સર. યસ સર. 3 bags full. 3 bags full. 1 for my master. 1 for my master. And 1 for my dam. And 1 for my dam. 1 for the little boy. 1 for the little boy. Who wheels down the lane? Who wheels down the lane? બરાબર. આ જુઓ આ કાવ્ય સરસ મજાની અહીંયા આપી છે. એ તમારે શું કરવાના? ઘરે બેઠા બેઠા તમારે ગાવાનું રહેશે. તમારે છે ને આ તમારી બુકની અંદર આ કવિતા લખવાની રહેશે. સરસ અક્ષરે તમારે 4 લાઈન વાળી નોટબુકમાં
સરસ મજાના અક્ષર કાઢીને તમારે લખવાનું રહેશે. સાથે સાથે આ કાવ્ય તમારે ગાન પણ કરવાનું રહેશે. હવે આગળનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.